સ્વાધ્યાય 3.4 સ્વાધ્યાય 3.4 માં તમને પહેલો બીજો અને ત્રીજો દાખલો જે ઉદાહરણ સમજાવ્યા તેવા જ છે તે HW માં આપવામાં આવેલા છે તમે નોટબુકમાં લખી લેતા હશે આગળ દાખલા નંબર 4 સમજીએ તો એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતી આપેલી છે તો આપણે મધ્યસ્થ શોધવાનું છે તો મધ્યસ્થ શોધવા માટે તમે જે માહિતી આપેલી છે 5 થી વધુ વેતન કેવું આપેલું છે ₹1000 માં 5 થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે તો તેના પરથી આપણે સૌપ્રથમ મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તો 5 થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં જે તમને સીમા આપેલી હોય કે કઈ સીમા આપેલી હશે અધસીમા આપેલી હશે અધસીમા બિંદુ આપેલા હશે 5 થી વધુ ત્યારબાદ 10 થી વધુ એટલે 10 એ વર્ગનો અધસીમા બિંદુ થશે ત્યારબાદ 15 થી વધુ 20 થી વધુ અને 25 થી વધુ તો આ તમને થી વધુ તમને આપેલા છે તો આ બધી કિંમત કેવી થશે અધસીમા થશે 5 થી વધુ એટલે ઉર્ધ્વ સીમા 10 10 થી 15 15 થી 20 20 થી 25 અને 25 થી 30 કારણ કે સંચય આવૃત્તિ વિતરણ હંમેશા નિવારક વર્ગો જ હોય એટલે આ તમારા નિવારક વર્ગો તૈયાર થઈ ગયા હવે તમને આપેલી છે કિંમત છે તે 120 170 બરાબર છે તે કેવી કિંમત આપેલી છે સંચય આવૃત્તિ આપેલી છે એટલે કે 5 થી વધુ કુલ કર્મચારીઓની સંખ્યા તમને આપેલી છે તો 5 થી વધુ બધા જ આ કર્મચારીઓની સંખ્યા 120 છે તો 5 અને 10 ની વચ્ચેની સંખ્યા કેટલી થશે તો એને પછીની જે કિંમત છે એ 170 તે તમે 120 માંથી 170 બાદ કરો એટલે તમને 5 થી 10 ની કિંમત મળશે 120 માંથી 170 બાદ કરો એટલે 3 ત્યારબાદ 170 માંથી 106 બાદ કરો એટલે કેટલા મળશે 11 પછી 106 માંથી 76 બાદ કરો 106 માંથી 76 બાદ કરો એટલે કેટલા મળશે 30 મળે છે 106 માંથી 76 બાદ કરેલા ત્યારબાદ 76 માંથી 31 બાદ કરો જો તમે રકમમાં જોતા જશો 76 માંથી 31 બાદ કરો એટલે એ કિંમત મળે છે તમને કેટલી 45 31 માંથી 12 બાદ કરો 31 માંથી 12 બાદ કરો એટલે તમને કિંમત મળે છે કેટલી 19 અને હજી આ છેલ્લું તમારે વર્ગ છે કેવો છે 30 થી વધુ 30 થી વધુ એટલે ક્યાં સુધી તે આપણે જાણતા નથી તેઓ છેલ્લો વર્ગ છે 30 થી વધુ અને તેની કિંમત કેટલી આવશે 30 થી વધુનો આવૃત્તિ કેટલી છે 12 તો આ રીતે તમારા વર્ગો નક્કી થાય છે અને આ આવૃત્તિઓનો સરવાળો એટલે n બરાબર તમારા કેટલા છે કુલ કર્મચારીઓની સંખ્યા ને બધું તમે જો અને આ સરવાળો કરો તો બંને સમાન આવવા જોઈએ આ સરવાળો તમારો થાય છે 120 ત્યારબાદ તમારે આ જે મધ્યસ્થ મેળવવાનું છે તો હવે સૌપ્રથમ તો મધ્યસ્થનું સૂત્ર તમે યાદ કરશો વર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃત અને સતત તેમાં તમારે મધ્યસ્થનું સૂત્ર યાદ કરો તો એ પહેલા સૌપ્રથમ તો તમારે વર્ગો ચડતા ક્રમમાં હોવા જોઈએ તો આપણી પાસે વર્ગો ચડતા ક્રમમાં છે જ પછી તમારે સૂત્ર યાદ કરો સંચય આવૃત્તિની કિંમત મેળવવાની હોય તો સંચય આવૃત્તિ આપણે મેળવીએ 3 11 14 30 એટલે 44 44 એટલે 89 કેટલા થશે 108 12 એટલે 120 આ તમારી દરેક વર્ગની સંચય આવૃત્તિ મળે છે તો હવે આપણે n એટલે કે 120 એટલે સિગ્મા fi કુલ અવલોકનોનો સરવાળો વર્ગીકૃત સતત આવૃત્તિ માટે મધ્યસ્થ મેળવવો હોય તો સૌપ્રથમ તમે શું નક્કી કરશો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટેનું સૂત્ર છે n/2 માં અવલોકનની કિંમત n/2 માં અવલોકનની કિંમત તો આ n એટલે તમારી પાસે કેટલા
2 બરાબર 60મું અવલોકન, એટલે 60મું અવલોકન જે આવતું હોય તે વર્ગ, બરાબર છે. 60માં અવલોકનનો વર્ગ, તો 60માં અવલોકનનો વર્ગ એ મધ્યસ્થ વર્ગ નક્કી થશે. 60મું અવલોકન તમારે આ ક્યાં જોવાનું, હું તમને અહીંયા હિન્ટ આપું છું. આ તમારે ક્યાં જોવાનું છે? CF માં જોતા. CF એટલે કે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિમાં 60 ક્યાં આવશે? તો કે 89. 44 થી મોટી કિંમત, બરાબર. તો મોટી કિંમત કઈ લેવાની છે? 60 તમારે લેવાનું છે તે 89 માં આવશે. 89 ની સામેનો વર્ગ, 89 ની સામેનો વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો તમારો. મધ્યસ્થ વર્ગ બરાબર કેટલા થશે? 20 થી 25. તમારો મધ્યસ્થ વર્ગ ક્યાં નક્કી થાય છે? અહીંયા 20 થી 25 આપણો મધ્યસ્થ વર્ગ નક્કી થાય છે. તો મધ્યસ્થ વર્ગ માટે 120/2 એટલે 60માં અવલોકનની કિંમત અને મધ્યસ્થ વર્ગ 89. 89 ની સામેનો વર્ગ એટલે 20 થી 25, બરાબર. તો હવે આ તમારો મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો. મધ્યસ્થનું સૂત્ર લખો અને સૂત્રમાં જે ઉપયોગી માહિતી છે તે તમે પહેલા લખી લેશો તો પણ ચાલશે. તો મધ્યસ્થના સૂત્ર માટે તમારે જે n ની કિંમત જોઈએ છે n બરાબર 20 n/2. n/2 બરાબર કેટલા છે? 60. CF એટલે કે મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 44, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 45 અને C એટલે મધ્યસ્થ વર્ગની લંબાઈ 5. મધ્યસ્થનું સૂત્ર લખો. મધ્યસ્થ કેપિટલ M બરાબર N પ્લસ n/2 માઈનસ CF ના છેદમાં F ગુણ્યા C. દરેક યોગ્ય કિંમત મૂકો. 20 વત્તા n/2 એટલે 60 ઓછા 44 ના છેદમાં F એટલે 45 ગુણ્યા C એટલે 5. તો તમારી મધ્યસ્થની કિંમત મળશે 20 વત્તા આ બાદબાકી કરી ગુણાકાર ભાગાકાર કરતા તમને કેટલી મળે છે? 1.77. 20 વત્તા 1.77 બરાબર 21.77 તમારી મધ્યસ્થની કિંમત મળે છે. 21.77 આગળ તમારે જાય છે એટલે પોઈન્ટ પછી તમારે બે આંકડા જે લેવાના છે એટલે 21.78,000. તમને જે ચલ કિંમત આપેલી છે તે 1000 રૂપિયામાં આપેલી છે એટલે મધ્યસ્થ કેવો થાય છે માહિતીનો? 21.78,000 હશે. સમજાઈ ગયું આ સરળતાથી? હવે આગળ બીજો પ્રશ્ન છે, તેમાં જ સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ શોધો. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી. જો કુલ કર્મચારી કેટલા છે? તો કે 100% હોય. કુલ કર્મચારી કેટલા ટકા હોય? 100%. તો સૌથી વધુ વેતન ધરાવતા, અહીંયા તમારી જે કિંમત આવે છે એ ન્યૂનતમ નાની કિંમત, બરાબર. એટલે સૌથી ઓછું વેતન અને અહીંયા તમારી કિંમત આવે છે તે મહત્તમ, સૌથી વધુ વેતનની કિંમત મળે છે. હવે સૌથી વધુ વેતન ધરાવતા આપણે 20% લેવાના છે. એટલે અહીંયા સુધી તમારા કુલ અવલોકનો કેટલા હશે? 100%. 100% થી તમે અહીંયા સુધી 20% લેશો એટલે અહીંયા કેટલા થયા તમારા? 80%. એટલે 80 થી 100% જે કર્મચારી છે, 20% કર્મચારી થયા એ સૌથી મહત્તમ કિંમત ધરાવતા હશે, કેમ કે કોઈ પણ આપણે સ્થાનિય સરેરાશમાં મેળવીએ તો માહિતી હંમેશા ચડતા ક્રમમાં જ હોવી જોઈએ. તો આ 80% અવલોકન થયા, બરાબર. તો 1 થી 100 સુધીના અવલોકનો તમારે કેટલા લેવાના છે? 1 થી 100 સુધીના અવલોકનો લેવાના છે, બરાબર છે. તો આ 1 થી 100 એટલે તમારે 100 ભાગ પાડવાના. 100 ભાગ પાડો એટલે તમારે કોની કિંમત મેળવવાની છે? 100 ભાગ તમે પાડો એટલે કોણ મળશે? આ તમને 57. તો ક્યાં સુધીની કિંમત તમારે નથી લેવાની? તો કે 80% કર્મચારી તમારે લેવાના નથી. કર્મચારી એટલે કે તેનું વેતન, બરાબર છે. તો 80% કર્મચારી એટલે 57 તમારે જે મેળવવાનું થાય છે, કેટલામાં મેળવવાનો? 80 માં 57 મેળવવાનો
તમે મેળવો, બરાબર છે। તો હવે P80 ની કિંમત તમે મેળવો એ કઈ આવશે 26.84। તો 26.84 થી ઉપરના બધાય જે અવલોકનો છે તે મહત્તમ 20% કર્મચારીના છે। તો એ કેટલા હજાર રૂપિયા થશે કે 26.84 હજાર। તમારે શું મેળવવાનું છે તેની ન્યૂનતમ સીમા મેળવવાની છે। આ કુલ 20% જે છે આ 20% એની 80 થી 100 છે એની ન્યૂનતમ સીમા એટલે કે આ P80 નું જે કિંમત છે તે ન્યૂનતમ કિંમત આવશે। એ સીમા તમારે મેળવવાની છે। તો માટે તમારે કેટલામો શતાંશ મેળવવાનો 80મો શતાંશ। આ ખ્યાલ આવી ગયો છે દરેકને, બરાબર છે। ફરી પાછું આપણે સમજીએ કુલ કર્મચારીનું જે કઈ માહિતી હોય તે 100% હોય, મહત્તમ હોય એટલે 100% જે છે તે મહત્તમ કિંમત થાય, બરાબર। મહત્તમ એ 20%, મહત્તમ 20% એટલે કે આ છેલ્લા 20 ભાગ આપણે જોવાના છે। છેલ્લા 20 ભાગ એટલે કે આ ક્યાં સુધી લેવાના 80 સુધી લેવાના। તો 80 થી 100 એ 20% થશે, બરાબર। છેલ્લા 20 ભાગ, કુલ 100 ભાગ છે, 100 ભાગ એટલે તમારે શતાંશનું સૂત્ર યાદ કરવાનું, તેનો ઉપયોગ કરવાનો અને એની ન્યૂનતમ સીમા મેળવવાની। નાનામાં નાની, મહત્તમમાં નાનામાં નાની કિંમત, તો મહત્તમ જે 20% છે એમાં નાનામાં નાની કિંમત કેટલી થશે 80%, 80% એટલે કે P80, 80મો શતાંશ મેળવો એટલે તમને ન્યૂનતમ સીમા મળે છે। તો 80મા શતાંશ માટે તમારે સૌપ્રથમ તો P80 વર્ગ નક્કી કરવો પડે। P80 વર્ગ નક્કી કરવા માટે સૂત્ર છે j કૌંસમાં n/100, n ના છેદમાં 100। કેટલામો વર્ગ નક્કી કરવો છે 80મો, એટલે P80 n એટલે કેટલા છે 120 ના છેદમાં 100। 80 ગુણ્યા 120 માં 20 ના છેદમાં 100 એટલે તમારી કિંમત આવે છે કેટલી 12 અને 96મું અવલોકન। 96મું અવલોકન એટલે તમારે ક્યાં જોવાનું છે CF માં તમે જો 96 એટલે કયો વર્ગ થશે 108 નો જે કિંમત છે તેની સામેનો વર્ગ નક્કી થશે, માટે P80 વર્ગ આ તમારે ક્યાં જોવાનું છે CF માં જોતા। તો P80 વર્ગ બરાબર કયો નક્કી થાય છે 108 ની સામેનો વર્ગ એટલે 25 થી 30। હવે સૂત્ર લખો Pj બરાબર L + j કૌંસમાં n/100 CF ના છેદમાં F ગુણ્યા C। L એટલે કે 25 + j કૌંસમાં n/100 એટલે આ જે કિંમત મળે 96। CF એટલે કે ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 89 ના છેદમાં P વર્ગની આવૃત્તિ 19 ગુણ્યા C એટલે વર્ગ લંબાઈ છે 5। એટલે માટે આ ગણતરી કરતા તમને P80 ની કિંમત મળે છે 25 + 1.84, 25 + 1.84 એટલે કે ન્યૂનતમ સીમા, મહત્તમ વેતન વેતન ધરાવતા 20% કર્મચારીઓની મહત્તમ સીમા 26.84 હજાર રૂપિયા। તો આ તમારો શતાંશ મેળવવાની રીત। એટલે આ સમજવાનું છે મહત્તમ વેતન ધરાવતા 20% અવલોકન એટલે છેલ્લા 20% અને કુલ 100% હોય એના છેલ્લા 20% લેવાના, એટલે કર્મચારીઓના જે આપણે 100 ભાગ પાડવાના એમાંથી 80 જે છે તે ન્યૂનતમ સીમા દર્શાવે છે। 3.4 સ્વાધ્યાયનો દાખલો નંબર 5। 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળના માસિક ખર્ચની માહિતી નીચે કોષ્ટક દ્વારા આપેલી છે। તે માહિતીનો મધ્યસ્થ મેળવો, એટલે કે ખર્ચનો મધ્યસ્થ મેળવવાનો છે। તમને આપેલા છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ। થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણમાં જે તમને બિંદુ આપેલું હોય તે કેવું સીમા બિંદુ હોય ઉદ્ધવ સીમા બિંદુ થી ઓછામાં વધુ। તો પ્રથમ વર્ગ છે 200 થી ઓછી, 200 થી ઓછી એટલે પ્રથમ વર્ગ માટે ઉદ્ધવ સીમા કેટલી થશે 200।
ત્યારબાદ છે 200 અને 400 ની વચ્ચે, પછી 400 થી 600, 600 થી 700 આ રીતે બરાબર. 200 થી ઓછી એટલે પ્રથમ વર્ગ થશે 200 થી ઓછી કિંમત આપણે જાણતા નથી તેમ જ રાખીએ. ત્યારબાદનો વર્ગ છે 200 થી 400, 400 થી 600, 600 થી 800 અને ત્યારબાદ છે 800 થી વધુ. 800 થી વધુ તમારે કોઈ સીમા બિંદુ હોઈ શકે. સામે તેની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તે શું થશે? આવૃત્તિ A5. તો સંખ્યા તમને આપેલી છે 8, 23, 40, 17, 7, 5. 8, 23, 40, 17, 7 અને 5. કુલ કેટલા વિદ્યાર્થીઓ આપેલા છે? 100 વિદ્યાર્થીઓ. એટલે n બરાબર આજે આવૃત્તિઓનો સરવાળો છે તે કેટલો થવો જોઈએ? 100 થવો જોઈએ, જે થાય છે. હવે તમારે મધ્યસ્થ મેળવવાનું છે. મધ્યસ્થ મેળવવા માટે તમારે જોશે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે 8, 8 વત્તા 23 એટલે 31, 31 વત્તા 40 એટલે 71 વત્તા 17 એટલે 88, 88 વત્તા 7 એટલે 95, 95 વત્તા 5 એટલે 100. આ તમારી સંચય આવૃત્તિ મળી ગઈ છે. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. n/2 એટલે 100 ના છેદમાં 2 બરાબર 50મું અવલોકન. 50મું અવલોકન ક્યાં તમારે જોવાનું છે? આ CF માં. તો 50 CF માં ક્યાં આવે છે? તો કે આ 71 માં આવશે. બરાબર છે. 50મું અવલોકન CF માં એટલે કે 31 થી મોટી આપણે સંચય આવૃત્તિ 71 છે. 71 માં આવશે. તો 71 ની સામેનો વર્ગ એ મધ્યસ્થ વર્ગ નક્કી થશે 400 થી 600. માટે મધ્યસ્થ વર્ગ કયો નક્કી થાય છે? 400 થી 600. મધ્યસ્થનું સૂત્ર લખો. m બરાબર a પ્લસ n/2 માઈનસ cf ના છેદમાં f ગુણ્યા c. તો n એટલે કે આ મધ્યસ્થ વર્ગની અંદર સીમા 400 વત્તા n/2 50. મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 31, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f એટલે 40 અને ગુણ્યા c એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 200. આ ગણતરી તમે કરશો કેલ્ક્યુલેટર મદદથી તમે ગણતરી સરસ રીતે કરી શકો છો. તો આ કિંમત તમને મળે છે મધ્યસ્થની 400 વત્તા 95. માટે મધ્યસ્થ m બરાબર 495 શું દર્શાવશે? તો કે ખર્ચ દર્શાવે છે. ખર્ચ તમે શેમાં આપેલો છે? રૂપિયામાં. એટલે આટલા રૂપિયા ખર્ચ થાય છે. 495 રૂપિયા ખર્ચ વિદ્યાર્થીઓના હોસ્ટેલમાં જે દાખલ ખર્ચનો મધ્યસ્થ 495 રૂપિયા મળે છે. દાખલા નંબર 6 સમજો. તો નીચેની માહિતી માટે 30 દર્દીઓના હોસ્પિટલમાં રોકાણના દિવસોની નોંધ જે કરવામાં આવેલી છે તેનો રોકાણના દિવસોનો મધ્યસ્થ શોધો. તો માહિતી કેવી આપેલી છે? 1, 10, 2, 6, 3, 4, 15 વગેરે. આ જે કિંમત આપેલી છે તે માહિતી આપેલી છે તે અવલોકન જે છે તે કેવા પ્રકારની માહિતી છે? અવર્ગીકૃત માહિતી છે. અવર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યસ્થ મેળવવાનું છે. તો યાદ કરો કે અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ મેળવવાનું સૂત્ર અને કઈ રીતે આપણે મેળવી શકાય. તો અવર્ગીકૃત માહિતી માટે આપણે શું મેળવવાનું છે? કેવા પ્રકારની માહિતી છે? અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ મેળવવા માટે સૌપ્રથમ તો પહેલું સ્ટેપ શું છે? ચડતા ક્રમમાં ગોઠવેલી હોવી જોઈએ. ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતી હોવી જોઈએ. તો સૌપ્રથમ આ 30 અવલોકનો છે તેને ચડતા ક્રમમાં ગોઠવો. 30 અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. એટલે પહેલું અવલોકન કયું આવશે? 1. 1 કેટલી વખત છે? 4 વખત છે. ત્યારબાદ અવલોકન 2 છે. 2 કેટલી વખત છે તે તમે ગણતા જાઓ અને ત્યાં લખતા જાઓ. 2 પણ કેટલી વખત છે? 4 વખત છે. બરાબર. ત્યારબાદ મોટું અવલોકન છે 3. 3 કેટલી વખત છે?
3 તમારી પાસે કેટલી વખત છે ગણો તો 6 વખત 3 છે, બરાબર છે। તો એ બધા તમારે ચડતા ક્રમમાં આ રીતે ગોઠવવાના છે। આ 6 વખત તમારે 3 આવે છે, બરાબર। ત્યારબાદ 4 કેટલી વખત આવે છે તે જુઓ તો 4 છે તે 4 વખત આવે છે, પછી 5 છે, 6 છે, 7 છે, 8 છે, 9, 10 અને 15। આ રીતે સૌપ્રથમ તો ચડતા ક્રમમાં માહિતી ગોઠવી। 1 4 વખત છે, 2 કેટલી વખત છે 2 પણ 4 વખત છે, 3 6 વખત છે, પછી 4 કેટલી વખત છે 4 વખત છે, 5 3 વાર છે, 6 2 વખત છે, 7 2 વાર, 8 1, 9 2 છે અને 10 2 છે અને 15 1 છે। આ ચડતા ક્રમમાં તમે આ રીતે ગોઠવી દીધી। કુલ અવલોકનો કેટલા છે અહીં? કુલ અવલોકનોની સંખ્યા કેટલી છે અહીં? n બરાબર 30 વ્યક્તિઓની માહિતી છે। હવે અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ મેળવવાનું સૂત્ર લખો। અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ મેળવવાનું સૂત્ર કેપિટલ M બરાબર n+1/2 માં અવલોકનની કિંમત। 2 માં અવલોકનની કિંમત તો n+1/2 નું અવલોકન તમે જોવો તો 30 + 1 31 ના છેદમાં 2, 30 + 1 એટલે 31 ના છેદમાં 2 એટલે 15.5। જ્યારે મેં તમને સમજાવ્યું છે અપૂર્ણાંક આવે ત્યારે 15.5 અવર્ગીકૃત માહિતી છે એટલે 15 અને 16 માં અવલોકનની વચ્ચેની કિંમત થશે। તો 15 અને 16 નું અવલોકન કયું છે? તો 15 નું અવલોકન તમારે ગણતરી કરવાની ક્યાં કરવાની છે? ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં 15 નું અવલોકન ગણો તો ક્યાં આવશે? 15 નું અવલોકન અહીંયા આવશે। આ 4 4 4 છે, કેટલી વખત છે? 4 તમારા 4 વખત છે, બરાબર છે। તો આપણે 4 4 6 અને આ 4 વખત તો 14 15 અને 16 તો 15.5 એટલે 15 અને 16 ની વચ્ચે 15 અને 16 ની વચ્ચે એટલે કે 15 માં અવલોકનની કિંમત વત્તા 16 માં અવલોકનની કિંમતની સરેરાશ લેવાની છે। 15 નું અવલોકન અને 16 નું અવલોકનની કિંમત એટલે 4 + 4 ના છેદમાં 2 એટલે કે 8 ના છેદમાં 2 એટલે 4। આ રીતે તમારો મધ્યસ્થ પડે છે। આ શું દર્શાવે છે? દિવસોની સંખ્યા એટલે 4 દિવસ। તો અવર્ગીકૃત માહિતી માટે આપણે આ રીત સમજેલી છે। તો આ રીતે મધ્યસ્થ તમે મેળવો છો। એમાં જ તમને કીધું કે આ જ માહિતીને તમારે વર્ગીકૃતમાં ફેરવીને તેનો મધ્યસ્થ મેળવવાનો છે। તો વર્ગીકૃતમાં ફેરવવા માટે તમારે તો પહેલા તેના વર્ગો નક્કી કરવા પડશે, બરાબર છે। તો સૌથી ન્યૂનતમ કિંમત કઈ છે 1 અને મહત્તમ કિંમત કઈ છે 15। તો તમારે આપેલું છે કે તેને પ્રથમ વર્ગ 1 થી 3 હોય। પ્રથમ વર્ગ કેવો હોય છે? 1 થી 3 વર્ગ હોય એવો વર્ગ નક્કી કરીને તેને પહેલા તો આપણે વર્ગીકૃત બનાવવાની છે। 4 થી 1 થી 3 પછી તો 4 થી કેટલા આવશે? 4 થી 6, 7 થી 9, 10 થી 13 અને 10 થી 12 અને 13 થી 15 આ વર્ગો તમારા બને છે। હવે આ કેવા વર્ગો છે? અનિવાર્ય બને છે, બરાબર છે। અનિવાર્ય બનાવવાના કીધા છે એટલે આપણે અનિવાર્ય વર્ગો બનાવ્યા એ પ્રશ્નમાં જ આપેલું છે કેવા વર્ગો બનાવવાના છે। હવે સામે તેની તમારે આવૃત્તિ એટલે કે જે આવૃત્તિ ચિહ્ન કરતા હતા તે આવૃત્તિ ચિહ્ન કરો, બરાબર છે। 1 2 3 4 5 આવી રીતે 15 13 થી 15 એક વખત છે, બરાબર। 10 કેટલી વખત છે? 2 વખત છે એટલે કે 10 માં તમારે અહીંયા 2 આવશે। આ રીતે આવૃત્તિ ચિહ્ન કરી અને સામે તેની આવૃત્તિ મેળવો,
બરાબર. તો આવૃત્તિ મેળવશો એટલે તમને આવૃત્તિ FI મળે છે અને મધ્યસ્થ મેળવવા માટે તમારે શું જોઈએ છે? સંચય આવૃત્તિ CFI. આ રીતે તમારા કોષ્ટક તૈયાર થશે. ત્યારબાદ તમારું સૂત્ર છે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ નક્કી કરો. મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે n/2 તમારે ક્યાં જોવાનું છે? CF માં જો એની સામેનો વર્ગ શું થશે? મધ્યસ્થ વર્ગ નક્કી થશે. આ જે વર્ગ છે તે અનિવાર્ય છે. જ્યારે તમે મધ્યસ્થના સૂત્રમાં જે સીમા બિંદુ મૂકો છો તે સીમા બિંદુ મૂકવાના છે, અધ સીમા બિંદુ. એટલે અનિવાર્ય વર્ગ છે એટલે આ 0.5 બાદ કરવાના, ઉમેરવાના, તે કરીને પછી n ની કિંમત મૂકવાની થશે. તો અહીંયા આગળ તમારો જે વર્ગ નક્કી કયો થાય છે? આ 4 થી 6 નો વર્ગ જે નક્કી થાય, તો 4 થી 6 નો વર્ગ નક્કી થાય તો n ની કિંમત કેટલી મૂકશો? 3.5. તો આ રીતે પહેલા તો તમારે આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ CFI કોષ્ટક તૈયાર કરો, વર્ગીકૃત કોષ્ટક. ત્યારબાદ મધ્યસ્થ વર્ગ નક્કી કરો. મધ્યસ્થ વર્ગ નક્કી કર્યા પછી મધ્યસ્થનું સૂત્ર લખો અને યોગ્ય કિંમત મૂકતા તમને નજીકની જ કિંમત મળશે. આપણે જે આ જવાબ મળ્યો 4 દિવસ તેની નજીકની જ કિંમત તમારે મળવી જોઈએ. તો બંને કિંમતો લગભગ સમાન આવવી જોઈએ અને આ રીતે તમે બંને પ્રકારની અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીના મધ્યસ્થની સરખામણી કરી શકાય છે. તો આ તમારું સ્વાધ્યાય 3.4 ત્રણ દાખલા પહેલા 3 SW માં આપેલા હતા અને 4, 5 અને 6 આપણે કઈ રીતે કરવા તે સમજેલા. 3.4 અહીં સ્વાધ્યાય પૂરું થાય છે. તે આ 6 દાખલા સ્વાધ્યાય 3.4 તમે નોટમાં લખી લેશો અને તૈયાર કરશો પરીક્ષા માટે.